સમગ્ર વિશ્વ માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે। અલ નીનોને લઈને વૈશ્વિક હવામાન સંસ્થાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાનની અસામાન્ય ઘટનાઓ માટે તૈયાર રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે। વિશ્વમાં અતિ વરસાદ, દુષ્કાળ જેવી ઘટનાઓની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। વિશ્વમાં તાપમાન પણ અસામાન્ય રહેવાની આશંકા સેવાઈ રહી છે। તો પ્રશાંત મહાસાગરમાં વિકસી રહ્યો છે અલ નીનો તેવું WMO દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે આવનાર મહિનાઓમાં વૈશ્વિક આબોહવા થશે પ્રભાવિત। ઓગસ્ટ સુધીમાં અલ નીનો બનવાની 80% સંભાવના છે। તો અતિ હીટવેવ, અતિ ભારે વરસાદ જેવી સ્થિતિઓ પણ સર્જાઈ શકે છે। દુનિયા આ અપડેટને અતિ જરૂરી ચેતવણી તરીકે લે તેવું UN દ્વારા કહેવામાં આવ્યું છે। તો સતત ગરમી વચ્ચે અલ નીનોને આગમાં ઘી હોમશે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે। અલ નીનોની અસર ગંભીર બનશે તેવી પણ ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। For this vital new update. The science is clear. El Niño is arriving on our doorstep in the coming months with 90% certainty. The world must treat it as the urgent climate warning it is. El Niño conditions will pour fuel on the fire of a warming world. Impacts will hit even harder, travel even further, and cross borders with devastating speed. The only effective response is climate action equal to the crisis, ending the addiction to fossil fuels, accelerating the shift to renewables, protecting the most vulnerable, and delivering early warning systems for all. આણંદ જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે વિનાશ વેરી કાઢ્યો છે। આંકલાવ તાલુકામાં ખેતી પર નપતા 33 ગામોના ખેડૂતો પર આભ તૂટ્યું છે। પરંતુ 2 દિવસ અગાઉ રાત્રિના સમયે અચાનક ભારે પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે। કાળઝાળ ગરમી વચ્ચે પડેલા વરસાદના કારણે ખેતરોમાં ઉભેલો ઉનાળુ બાજરીનો પાક આડો પડી ગયો છે અને પલળી જતા ભારે નુકસાન પણ સર્જાયું છે। માત્ર બાજરી જ નહીં પણ આ વિસ્તારમાં મોટા પાયે વાવેતર કરાયેલા શાકભાજીના પાક જેવા કે ટીંડોળા અને પાલકની ભાજી પણ ખેતરોમાં જ સડી ગયા છે। તો રાત દિવસ એક કરીને પકવેલો પાક નજર સામે નાશ પામતા ધરતીપુત્રોને અસહ્ય આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે। હાલ આંકલાવ તાલુકાના 33 ગામોના લાચાર બનેલા ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે। અત્યારે ઉનાળાની સિઝનમાં બાજરી અને શાકભાજી જેમ કે ટીંડોળા એટલે કે ગિલોડા, પાલક જેવી શાકભાજીને જે 2 દિવસ પહેલા વાવાઝોડું અને ફૂલ પવન ફૂંકાયો અને વરસાદ આવ્યો એમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। ખેડૂતો બાજરીને સરખી કરવા માટે અત્યારે પ્રક્રિયા કરી રહ્યા છે। ખેડૂતો એવી નમ્ર અપીલ કરી રહ્યા છે કે ખેડૂતોને જે આ કારણે નુકસાન થયું છે એમાં ચોક્કસ સરકાર સર્વે કરે અને તેમને વળતર ચૂકવે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના 33 ગામોની અંદર સિઝનની અંદર આજે વરસાદ પડ્યો અને વરસાદ અને પવન સાથે જે વરસાદ પડવાથી ખેતીના પાકોની અંદર બાજરી જેવા પાકો અને શાકભાજીની અંદર ટીંડોળા તેમજ પાલકના જેવા પાકોની અંદર જે નુકસાન થયું છે તે નુકસાનો આ ખેડૂતોને પારાવાર નુકસાનથી તેમના પાકોનું યોગ્ય વળતર માટે સરકારને મારી વિનંતી છે। છેલ્લા 2 દિવસમાં ભારે પવન અને વરસાદના કારણે ખેતીને ખૂબ નુકસાન થયું છે આંકલાવ તાલુકામાં। આંકલાવ તાલુકાના 30થી વધુ ગામો ખેતી પર આધારિત ગામો છે જેનો મુખ્ય પાક ઉનાળુ બાજરી અને શાકભાજી છે। હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ ટીંડોળાનો આખો એક માંડવો છે। ટીંડોળાની ખેતી આ રીતે જ થતી હોય છે અને અહીંયા તમામ આજે કમોસમી વરસાદ અને થયું એના કારણે આજે ટીંડોળાનો આખો માંડવો છે, ટીંડોળા બગડી ગયા છે એવું ખેડૂતોનું કહેવું છે। ચોક્કસ કહી શકાય કે આ જે આખો આ વિસ્તાર છે એની મુખ્ય જીવાદોરી ખેતી છે, ખેતી પર આધારિત આ લોકો છે। બાજરીને બી જબરજસ્ત નુકસાન છે, બાજરી આખી પલળી ગઈ છે। અત્યારે ખેડૂતો એ જે પલળેલી બાજરી છે એને સુકાવવાની આખી એક કવાયત હાથ ધરી છે। ચોક્કસ કહી શકાય અહીંયા ખેડૂતો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આ જે કંઈ વરસાદ થયો, જે કંઈ વાવાઝોડું આવ્યું, પવન ફૂંકાયો એના કારણે એમનું જે બાજરી અને શાકભાજીમાં ટીંડોળા એટલે કે ગિલોડા અને પાલકની ભાજી એને જે કંઈ નુકસાન છે એનું ચોક્કસ રાજ્ય સરકાર વ્યાજબી અને કહેવાય સર્વે કરાવીને વળતર આપે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આંકલાવ।
અમદાવાદના ઇસ્કોન બ્રિજના અકસ્માતનો મામલો સામે આવ્યો છે. કેસને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તથ્ય પટેલ આજે થઈ શકે છે જેલ મુક્ત. સુપ્રીમ કોર્ટે 1 કરોડના બોન્ડ સાથે મંજૂર કર્યા છે જામીન. ત્યારે ટ્રાયલ કોર્ટમાં તથ્ય પટેલના વકીલે 1 કરોડ ભરવા માંગ્યો છે સમય. ત્યારે ટ્રાયલ કોર્ટ દ્વારા બીડું તૈયાર કરી આપ્યા બાદ થઈ શકે છે તે જેલ મુક્ત. તે અંગેના સમાચાર સામે આવી રહ્યા છે. તો બીડું તૈયાર કર્યા બાદ જેલ મુક્તિ થઈ શકે છે તથ્યની. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીશું દૂષિત પાણીથી રોગચાળો તેના વિશે. અમદાવાદમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સોલા રોડ પર આવેલી પ્રખ્યાત આકાંક્ષા સોસાયટીમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજ લાઇનનું ગંદુ પાણી ભળી જતા સોસાયટીના લોકોને ઝાડા ઉલટીની અસર થઈ છે. સ્થાનિકોના દાવા અનુસાર આશરે 2500થી વધુ લોકોની વસ્તી ધરાવતી આ સોસાયટીમાં 700 જેટલા લોકોને ઝેરી પાણીની અસર થઈ છે. જેમાંથી 50થી વધુ લોકોની હાલત બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને ઇજનેર તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. એની અંદર ડ્રેનેજનું અને નર્મદાનું પાણી મિક્સ ક્યાંક ને ક્યાંક થયું છે અને અહીંયા સ્ટોરેજ શક્તિ વધારવાના કારણે સ્ટોરેજ પાણી રહ્યું છે. અને એ પાણી આજેનું પાણી પણ સેમ્પલ લીધું છે અને એ દિવસના પણ સેમ્પલ લીધા હતા. અને ગઈકાલે બધી જ ટાંકી અહીંયા 41થી વધુ ટાંકી છે, બધી ટાંકીઓ સફાઈ કરાઈ ગઈ છે. અને જે લોકોને તકલીફ થઈ છે બધા લોકોને CSC અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા છે, એમનું પણ ધ્યાન રાખવામાં આવશે. અત્યારે બધા જ લોકો અમારી હેલ્થની ટીમ અહીંયા જરૂરિયાત પ્રમાણે બધાને દવા કરી રહી છે. જ્યાં જરૂર પડે તો આગળ રિફેર પણ કરશે. કોર્પોરેટરોનો ખ્યાલ આવ્યો તો ગઈકાલે આવીને અહીંયા 40 ટાંકી સફાઈ કરાઈ છે ને નર્મદાનું પાણી વધતા ટેન્કરથી પાણી પણ આપવામાં આવ્યું છે. જે લોકોની બેદરકારી છે એમના સામે અમારા એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તપાસ કરીને આગળનું કાર્યવાહી ઘરે ઘરે એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે ગઈકાલે મારી પણ પોતાની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ કે મારે દવાખાને પલાને દવાખાને લઈ ગયા મને અને ચાલા પણ એટલા બધા થઈ ગયા મને કે હમણાં હું ખલાસ થઈ જઈશ. પલાને દવાખાને લઈ ગયા અને અત્યારે આપના તરફ સારી બીજા કોઈ આપણા પરિવારને અમારા પરિવારમાં મારા દીકરાની બહુને 6 મહિનાની બેબીને બધાની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે. મારા મિસિસને આ 3-4 દિવસ પહેલાં આ થયું હતું અને પાણીનું લીકેજ ચાલુ ફાટક પાસે પાણીની ગટરની બંને મિક્સ થઈ ગઈ હતી. એના મેં ફોટા પાડેલા છે અને કોર્પોરેટરને મેં આપેલું છે અને પાણી 3-4 દિવસથી ગંદુ પાણી. મારા મિસિસને ઓલરેડી દવાખાને એડમિટ કરેલા જ છે, હાલમાં બી એડમિટ જ છે અત્યારે. અને કેટલા ટાઈમથી પ્રોબ્લેમ છે. અત્યારે 400-500 માણસ અત્યારે સોસાયટીમાં બધા અલગ અલગ જગ્યાએ એડમિટ કરેલા છે અત્યારે. અને એક ઘરની અંદર 5 થી 7 વ્યક્તિ રહેતા હોય છે. અચ્છા, હા, એટલે 1500 થી 2000 માણસનું પરિવાર છે અહીંયા. ઓકે, બધાને અસર થઈ જાય આ પ્રકારની બધા? હા, 700 માણસને થઈ છે. અત્યારે તમે જુઓ છો કે આ દવાખાના અહીંયા ગવર્મેન્ટના માણસો આવ્યા છે દવા આપવા, તો ખૂટી પડે છે દવાઓ. 5 દિવસથી બધાને ઝાડા ઉલટી, અમારા ઘરમાં 2 જણના ઝાડા ઉલટી થઈ ગયા છે અને દવા લઈ આવ્યા. કાલે ઇન્જેક્શન લઈ આવ્યા અને હજી પાણીનો પ્રોબ્લેમ ચાલુ જ છે. ઓકે, તો એમસી શું જવાબ કે આપે છે કે નથી? તો એમસી વાળા કઈ હજી કશું કોઈ કર્યું નથી. હવે આ પરિસ્થિતિ છે, આ દવાઓ બહારથી લાયા 2, હવે અહીંયા બતાવવા ફરીથી આવ્યા છીએ. સવારથી ORS લાઈન પીવાની ચાલુ કરી છે. શુક્રવાર રાત્રે પાણી પીવાનું અને ગટરનું પાણીના કનેક્શનો ભેગા થઈ જવાથી વિસ્તાર છે અમદાવાદ, આકાંક્ષા, નવરત્ન, સુરધારા, વંદે માતરમ અમારા એરિયાની ઓછામાં ઓછી 7 થી 8 સોસાયટીઓમાં ભયંકર પરિસ્થિતિ પાણીની થઈ છે. 2 દિવસથી હેરાન થયા. ફક્ત એક બહેનને ફોન કરે, એમણે એક પાણીનું ટાંકું પરમ દિવસે આવ્યું, બાકી બધા બાટલા બહારના પીએ છીએ. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી આકાંક્ષા સોસાયટીની અંદર અનેક લોકોને ઝાડા ઉલટીના કેસ નોંધ્યા. તેના કારણે હડકંપ મચી ગયો અને માની રહ્યું છે કે અમદાવાદના થલતેજ અર્બન સેન્ટર ઉપર 2 જે લોકો છે તેને હાલ દાખલ પણ કરવામાં આવી રહ્યા છે. કારણ કે એ સંખ્યા પણ વધી પણ શકે છે, પરંતુ હાલ AMCની જે આરોગ્ય વિભાગની ટીમ છે તે આકાંક્ષા સોસાયટીમાં પણ પહોંચી છે અને સાથે જ અહીં જે કહી શકાય કે લોકોને પણ દાખલ કરવામાં આવી રહ્યા છે. જોઈ શકો છો બંને લોકો દાખલ કરવામાં છે. ક્યારે આ ઘટના આપણે બની હતી અને શું થઈ રહ્યું હતું? કેમ ખબર પડી કે આપણે ઝાડા ઉલટી થયા છે? મને પેટમાં બહુ જ ચૂંક આવે અને આમ દુખાવો થાય એવું થાય.
ત્યાં સુધી મને પહેલાં ના થયું. પછી જ્યારે એકદમ પેલી ઝાડા થવા માંડ્યા ને 5 વાગે તો કન્ટિન્યુઅસ ઝાડા રાતના 9 વાગ્યા સુધી મને 11 વખત ગઈ હતી. અને આજે સવારે વહેલા ઉઠી 6 વાગ્યાની તો હું 7 વખત ગઈ. એટલે ટૂંકમાં અશક્તિ જેવું શરીરમાં આવી ગયું. એટલે મને ગભરામણ થાય, રહેવાય નહીં, આમ છાતીમાં દુખે, પરસેવો થાય, મને એવું થઈ ગયું. ત્યાં શું કારણ શું થયું? પાણી ખરાબ આવ્યું હતું? પાણીના હિસાબે જ થયું છે આ બધું. પાણી જ ખરાબ આવ્યું છે. પાણી ખરાબ આવ્યું છે. બીજા પણ જોડાયા છે, વાત કરવાનો પ્રયાસ કરશું તેમની સાથે જ. આપને ક્યારે ખબર પડી કે આ પાણી જે મિક્સ થયું છે અને આપણે ઝાડા ઉલટી થયા છે, અને આપણી આસપાસના લોકોને પણ શું સ્થિતિ છે ત્યાં? અમારે રવિવારે મારા સાસુ છે 90 વર્ષના, એમને થઈ ગયા પહેલાં ડાયરિયા, બહુ જ સખત થયા. પછી મારા મિસ્ટરને થયા, પછી મને થયા. કાલે 5 વાગે મને બહુ જ ડાયરિયા થઈ ગયા અને વોમિટો. એટલે પછી મને બહુ બીક લાગતી હતી, કંઈ ખાધું નહીં, ખાઉં તો વોમિટ થશે તો. અને બહુ જ ખરાબ પાણી આવતું, વાસ એટલી આવતી હતી ગટરની, આપણને આમ નહીએ ને તોય બહુ ખરાબ વાસ આવતી હતી. એટલે આ ક્યારથી, રવિવારથી આ પ્રકારનું પાણી તમારે જે? અમે બહારથી બોટલો મંગાવતા હતા, અમને ખબર પડી ને કે આવું થયું છે તો અમે બહારથી બોટલો પીતા હતા બધા. કેટલા લોકોને અસર તમારા આસપાસના લોકોને થઈ છે? અમારા બાજુમાં રસિકભાઈ છે, પેલું સામે કાંતા માસી છે અને સામે પેલા રાધિકા છે. ઓકે, ટૂંકમાં ઘણા લોકોને અસર થઈ છે. તમામ લોકો દાખલ કર્યા છે અને મહાનગરપાલિકાએ પણ એક કહી શકાય કે એક સેફ્ટીના ભાગરૂપે એક આખો વોર્ડ ઊભો કરી દેવો છે થલતેજ અર્બન સેન્ટર ઉપર, અને હજી પણ બીજાને લોકો દાખલ થાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરાઈ છે. અને સાબદુ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે બન્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખી જે વ્યવસ્થા એએમસીના આરોગ્ય વિભાગે ઊભી કરી દીધી છે. હજુ પણ કોઈ નવી સંખ્યા આવી શકે તો તેને લઈને પણ તૈયારી છે તે મહાનગરપાલિકા અહીં બતાવી છે. જોઈ શકાય છે કે આખો બેડ છે, આખો વોર્ડ છે તે ઊભો કરી દેવામાં આવ્યો છે અને માની રહ્યું છે કે 40થી પણ વધુ જે લોકો હતા તેઓનો ત્યાં જ સારો આપવામાં રહેશે, પણ જો વધુ કોઈ ગંભીર હશે તેઓને અહીં અર્બન સેન્ટર પર લાવવાની પણ અહીં તૈયારી છે મહાનગરપાલિકા અહીં કરી દીધી છે. કેમેરા ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈ